અમદાવાદમાં આશારામ આશ્રમના ડિમોલિશનનો મુદ્દો પાખંડી આશારામ આશ્રમ પર તંત્રનું બુલડોઝર ફર્યું. તંત્રએ આશ્રમના ગેટ પાસેનો કેટલોક ભાગ તોડી પાડ્યો. આગામી દિવસોમાં આશ્રમનું મેગા ડિમોલિશન હાથ ધરાશે. અમદાવાદમાં આશારામ આશ્રમના ડિમોલિશનનો મુદ્દો પાખંડી આશારામ આશ્રમ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. તંત્રએ આશ્રમના ગેટ પાસેનો કેટલોક ભાગ તોડી પાડ્યો છે. આગામી દિવસોમાં આશ્રમનું મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવશે. ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવશે. આસારામ આશ્રમના ડિમોલિશનની તૈયારીઓ કરવામાં આવી છે. તંત્રનું બુલડોઝર ફરશે આસારામ આશ્રમ પર. પાખંડી આસારામના આશ્રમ પર બુલડોઝર કાર્યવાહી કરવાની તૈયારી. આગામી દિવસોમાં આશ્રમનું મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવશે. આસારામ આશ્રમ મોટેરા પાસે આવેલી અનેક જમીન જે છે સરકાર હસ્તક હવે લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ તરફથી પણ લીલી ઝંડી ડિમોલેશનને મળતાની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેટલોક આશ્રમનો ગેટ પાસેનો ભાગ છે તે તોડી પાડવામાં આવ્યો છે. બીજી તરફ આગામી દિવસમાં મેગા ડિમોલેશન છે જે હાથ ધરવામાં આવશે. આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે ડિમોલેશનની જે કામગીરી છે જે હાથ ધરવામાં આવી રહી છે. મોટા પાયે આખું જે આશ્રમ છે તે ડિમોલેશન કરીને હટાવવામાં આવશે. મહત્વનું છે કે આશ્રમની આજુબાજુનો જે વિસ્તાર આવેલો છે જે મોટેરા સ્ટેડિયમ જે બનાવવાના કારણે જે હાલ જે સ્ટેડિયમ બની રહ્યો છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તેને કેટલોક ભાગ અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારી છે જે સરકાર દ્વારા કરવામાં આવી રહી છે અને એ જ અંતર્ગત આશ્રમની બી જમીન છે તે લેવામાં આવશે અને તેને જ અંતર્ગત કેટલોક ડિમોલેશન કરીને કેટલોક ભાગ છે તે તોડી પાડવામાં આવ્યો છે અને આગામી દિવસમાં મેગા ડિમોલેશન છે જે પોલીસના ચુસ્ત અને લોખંડી બંદોબસ્ત સાથે આ મેગા ડિમોલેશન છે જે હાથ ધરવામાં આવશે. આપ જોઈ શકો છો કે હાલ આ પ્રકારે જે કેટલોક ભાગ જે તોડી કાઢવામાં આવ્યો હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા બે જેટલા જેસીબી છે જે પણ હાલ અત્યારે સ્થળ ઉપર હાજર છે તે પણ જોવા મળી રહ્યા છે. જો કે આગામી દિવસમાં મેગા ડિમોલેશન છે જે હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે આ સંવેદનશીલ જે આશ્રમ કહેવામાં આવે છે અને ઘણી વખત વિવાદો સામે આવ્યા છે, ઘણી વખત માથાકૂટના પણ દ્રશ્ય સામે આવ્યા છે જેના કારણે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે લોખંડી બંદોબસ્ત સાથે મેગા ડિમોલેશન છે જે આગામી દિવસમાં આશારામના આશ્રમ પર તંત્રનું મેગા ડિમોલેશનનું બુલડોઝર ફરશે જ્યારે આ જે કેટલોક ભાગ છે તે તોડી પાડવામાં આવ્યો છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.